શિનોર ખાતે ગુજરાતના સૌપ્રથમ વખત 35 કુંડી યજ્ઞ અગ્નિહોત્રી હોમનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। માં નર્મદાજીના દક્ષિણ તટનું શિનોર વિખ્યાત છે, ત્યારે શિનોર ખાતે ગુજરાતના સૌપ્રથમ વખત 35 કુંડી યજ્ઞ અગ્નિહોત્રી હોમનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પુના સ્થિત ડોક્ટર એસ.કે. કુલકર્ણી ખાસ શિનોર પધાર્યા હતા, જ્યાં તેમણે અગ્નિહોત્રી હોમથી વૈદિક પરંપરાથી પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને માનસિક સ્થિરતા વિશે વિસ્તૃત જાણકારી સાથે યજ્ઞ નિત્ય રીતે સવારે અને સાંજે કરવાની શીખ આપી હતી। આ સમારંભમાં ડોક્ટર એસ.કે. કુલકર્ણી, અંબાલી આશ્રમના મોહનાનંદ ભારતી, માલસરના અગ્રણી સમાજ સેવક હરિભાઈ, શિનોર જાહેર જનજીવનના આગેવાન સચિન પટેલ, શાસ્ત્રી પૂજ્ય ધર્મેન્દ્ર ત્રિવેદી, નર્મદા પરિક્રમા અમદાવાદ વાળા ઘનશ્યામ રાવલ, શિનોર હાઈસ્કૂલના શિક્ષક રમેશ વસાવા, નર્મદા ગરિમા અભિયાનવાળા કિરણ દાદા તથા અન્ય મહાનુભાવો મંચસ્થ સ્થાને હતા, જ્યાં 35 કુંડી અગ્નિહોત્રી હોમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, મહેમાનો અને શિનોર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા, જ્યાં સૌએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। પ્રાચીન પરંપરાને ફરી જાગૃત કરવા માટે, ફરી આપણી વૈદિક સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે શિનોરની અંદર આપણે અગ્નિહોત્રનો કાર્યક્રમ કર્યો। બધા સાથે મળીને, બધા જાતિના, બધા ધર્મના, બધા સંપ્રદાયના લોકો સાથે મળીને આપણે અગ્નિહોત્ર કરીએ। અગ્નિહોત્ર એ આપણી પ્રાચીન પરંપરા છે, વૈદિક ધર્મની પ્રાચીન પરંપરા છે। આ ઋગ્વેદની અંદર અગ્નિહોત્રનો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે। અગ્નિહોત્ર કરવાથી તમારા ઘરની અંદર જે હાર્મફુલ બેક્ટેરિયા છે, જે અત્યારે પ્રદૂષિત બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, એ બધા નિષ્ક્રિય થઈ જાય છે અને એને હિસાબે તમારું આધ્યાત્મિક તેમજ તમારું સ્વાસ્થ્ય અને સાથે સાથે સમાજનું અને દેશનું બધી રીતે સ્વાસ્થ્ય સારું થાય, એના માટે આપણે બધાએ આ અગ્નિહોત્ર કરવું જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।